નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ 2027 સ્વમત ગણતરીનો આજે રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો અને 31/5/2026 સુધી ચાલનાર આ ગણતરીનો શુભારંભ કર્યો હતો. ત્યારે રાજ્યના મંત્રી પ્રવીણભાઈ માળીએ પોતાના હસ્તે જ પોતાના મોબાઈલના અંદર પોતાના પરિવારનું સેલ્ફ એનિમેશન કર્યું અને તેમણે લોકોને પણ જાણ કરી કે મતગણતરીને સાથ સહકાર આપીને પોતાના સ્વહસ્તે જ પોતાની ગણતરી કરીને આપે. અત્યારે રાજ્યમાં આ પ્રારંભ ચાલુ થયો છે અને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સરકાર તરફથી વારંવાર આ બાબતે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે અને એની વસ્તી ગણતરીનો શુભારંભ પણ અત્યારે થઈ ગયો છે. અને શરૂઆતમાં જ રાજ્યના મંત્રીએ પોતાના ઘરે બેસીને પોતાના જ મોબાઈલના અંદર જ્યારે આ વિધિ પૂર્ણ કરી અને લોકોને કહ્યું હતું. નમસ્તે મિત્રો, આજે ભારત સરકાર દ્વારા અને રાજ્ય સરકારના સહયોગથી સેન્સસ એટલે વસ્તી ગણતરીનું શુભારંભ મેં જાતે પોતાના મોબાઈલથી હેડ ઓફ ધ ફેમિલી તરીકે, એટલે કે હું ઘરની અંદર કેટલા વ્યક્તિ રહીએ છીએ, કેટલા લોકો રહીએ છીએ, એની ડિટેલ જાતે જ મેં ભરી છે. સૌને વિનંતી કરું છું એ પ્રમાણે આપણે પોતાની ડિટેલ ભરીએ અને તે પછી કોઈ પણ એક રાજ્ય સરકારના કર્મચારી આપના ઘરે આવશે અને આપે એને માત્ર કન્ફર્મ કરવાનું છે. એટલે કોઈ વિગત આપે એવું નહીં, આપણે જાતે જ આપણી વિગતો ભરવાની છે અને એનું કન્ફર્મેશન માટે રાજ્ય સરકારના કોઈ કર્મચારી આવે એટલે આપણું કામ પૂર્ણ થાય. બહુ જ ઇઝી અને બહુ સરળ રીતે આ સોફ્ટવેર રાજ્ય સરકારે બનાવ્યું છે અને જેના અંદર આપણે ડિટેલ ભરીએ એ ડિટેલની વિગતો પણ આપને સ્ક્રીન ઉપર દેખાશે. તો આપણે એ લિંકમાં જઈ અને જાતે જ આપણે આપણી વિગતો ઘરે બેઠા એક ઘરને એક વ્યક્તિ ડિટેલ ભરશે તો તમામ લોકોની વિગતો આવી જશે. એટલે સૌને વિનંતી કરું છું કે બહુ જ ઇઝી, માત્ર આપની 3 થી 4 મિનિટની અંદર તમામ ડિટેલો ભરી જાય એ પ્રમાણેની વ્યવસ્થા કરી છે. મેં એનો આજે જાતે જ ઉપયોગ કર્યો છે, આપ પણ કરો એ વિનંતી કરું.